રાજકોટમાં ખાડારાજ મુદ્દે આરએમસી એક્શનમાં સરકારી કમિટી બનાવ્યા બાદ રોડનું કામ ઝડપી કરવાના આદેશ કર્યા। મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન। ચોમાસા બાદ રાજકોટમાં નવા રોડ માટે વર્ક ઓર્ડર અપાયા। 342 કરોડના રોડ વર્ક ઓર્ડર સાથે રિપેરિંગ તેજ કરાયું છે। દર વર્ષે 48 કરોડના કામ જ થતા તેની સરખામણીએ ચાલુ વર્ષે 342 કરોડના કામો કરવામાં આવશે। ચોમાસા પછી શહેરમાં જ્યાં જ્યાં ખાડાઓ જેને પોટહોલ કહે એવી સમસ્યા હોય એના પણ એક જગ્યાએ અમારા ટીમોએ એનો સ્ટડી કર્યો છે અને જ્યાં જ્યાં જેમ કે આપણે જણાવું કે ઘણું આપણે જે નવા કામો નવા વિસ્તારો એની અંદર પણ રોડનું પણ આ વર્ષે આપણને અલગ આયોજન થયું। એક ડેટાના બાબતમાં હું આપણે બોલું તો દર વર્ષે એવરેજ રાજકોટમાં રોડ માટે આપણે જે ખર્ચ કરીએ ચોમાસા પછી ઇટ ઇઝ 48 કરોડ રૂપીસ આપણો વાર્ષિક રોડનો ખર્ચ। આ વખતે અમે 342 કરોડના વર્ક ઓર્ડર હાલ અપાઈ ગયા છે। રોડના કામ શરૂ કર્યા છે ગ્રાઉન્ડ પર। 232 કિલોમીટરના રોડ અત્યારે બનવા જઈ રહ્યા છે ચોમાસા બાદ અને એમાંથી લગભગ 90 કિલોમીટર જેવું કામ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ। હજી અમારું આગળનું કામ ચાલુ છે જે અમે ડિસેમ્બર એન્ડ સુધીમાં વિધાઉટ ફિલ્ડ અમે 35 જેટલા ફિલ્ડ એન્જિનિયરોની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોક ઇન ઇન્ટરવ્યૂથી ભરતી કરી અને એ ફિલ્ડ એન્જિનિયરો હવે આવતા સમયમાં આ ફિલ્ડમાં રહીને રોડના કામોને પ્રગતિમાં ઝડપથી લાવશે। એટલે સ્પીડમાં થાય, ક્વોલિટી સાથે